નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટના નોટિફિકેશનનો વિરોધ. ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર મુજબ તમામ અરજીઓ માત્ર A4 સાઇઝના કાગળ પર ફ્રોન્ટમાં કોમ્પ્યુટરાઇઝ સ્વરૂપે રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ અંગે નર્મદા જિલ્લા બાર એસોસિએશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને આજ રોજ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કામકાજથી અળગા રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નિવેદન. વંદનાબેન ભટ્ટ, નર્મદા બાર એસોસિએશન પ્રમુખ અને ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર. રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા, નર્મદા. આજની જે અમારી લડત છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1લી તારીખથી એક નોટિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. એ નોટિફિકેશન મુજબ A4 સાઇઝના કાગળો અને એની સાથે સાથે જે ફોન્ટ છે એ લોહિતો અને એ રીતના ફોન્ટ છે એ ફોન્ટ અત્યારે બિલકુલ ચલણમાં નથી. અને જે પેજ છે એ પેજમાં જે માર્જિન છોડવાની વાત છે એ માર્જિન આજુબાજુમાં છે તે 4-4 સેન્ટીમીટર ઉપર અને નીચે 2-2 સેન્ટીમીટર એટલે 12 સેન્ટીમીટરનું કાગળ જતું રહે છે. એક લીટીમાં 4 જ શબ્દ. એટલે જે આ નોટિફિકેશન આવ્યું છે એના વિરોધ માટે અમે આ ઠરાવ કર્યો છે અને આજથી અમે લોકો કામકાજથી અળગા રહેવાના છે. સોમવાર સુધીમાં જો આ નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો અમે આગળની જે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી લડત ચાલુ રાખીશું. એટલે અમે આ આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને કહીએ છીએ કે આનું જે અમલીકરણ છે એ પક્ષકારો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે, વકીલો માટે પણ ખૂબ ખર્ચાળ બને એમ છે. આપણો અંતરિયાળ વિસ્તાર છે તો અંતરિયાળ વિસ્તારોમાં આ પોસિબલ નથી. એટલે એવા સંજોગોમાં આ નોટિફિકેશન પરત ખેંચાય એવું અમે આપના માધ્યમથી નામદાર હાઈકોર્ટને અમે જણાવવા માંગીએ છીએ. વંદના ભટ્ટ, પ્રમુખ, નર્મદા જિલ્લા બાર એસોસિએશન, મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત.